આદરણીય સંતો અને વાલા સત્સંગી બંધુ, સંતોના આશીર્વાદ મળ્યા ને 90 વર્ષથી ગેરંટી મળી ગઈ મને. કચ્છના સત્સંગે એમને ભાવ વિભોર કરી દીધા છે. જ્યારે મારી ઉંમર 3-4 વર્ષની હતી, જોકે તમને જાણવા માટે કહું કે હું જ્યારે 2-3 મહિનાનો હતો ને જન્મ્યા પછી, ત્યારે મારા માતુશ્રીને ટીબીની અસર થઈ હતી. એટલે મારા દાદીમાએ એમની પાસેથી મને લઈ લીધો કે લાલજી મહારાજને મને આપી દો, ને તો ચેપ લાગશે આ રોગનો. એ વખતે ટીબી બહુ મોટો રોગ ગણાતો હતો. અને ત્યારથી હું મારા માતુશ્રી, મારા દાદીમા પાસે રહ્યો, તો કોલેજમાં આવ્યો ત્યાં સુધી રહ્યો હતો. અમે રાત્રે સૂતા સૂતા ઘણી બધી વાતો કરતા, જૂની દાદાની, સત્સંગની, બધી સંઘર્ષની વાતો કરતા. માતુશ્રી બધું જાણેલું જોયું ઇતિહાસ. માતુશ્રી એટલે મારા દાદીમાં, માતુશ્રી મને એક ટેવ પડાયેલી કે રાત્રે સૂતી વખતે આજ મારા ઓરડે કીર્તન બોલીને જ સૂવાનું, આવી ટેવ પડેલી. અને એ કીર્તન સૌથી પહેલાં હું શીખેલો. અને એની જે છેલ્લી લાઈન છે, લેશે તેની સાર, એ પદ ગાશે, સાંભળશે, એવું છે ને કે ભૂલી ગયો. તો એ લાઈન મને બહુ ગમતી હતી. પછી બીજી વાત કહું કે 3 વર્ષની ઉંમર હતી, 4 વર્ષની, ત્યારે મારા દાદીમાએ મને પૂજાની પેટી લઈ આપી, નાની લાકડાની. પણ એક વાત સમજવા જેવી છે. મને એમ ના કીધું કે આ ભગવાન છે, મને કે આ જે મૂર્તિઓ છે ને તમારા દાદાની મૂર્તિઓ છે. એટલે હું દાદાને માનીને જ પૂજા કરતો હતો. પછી સ્કૂલમાં દાખલ થયો ત્યારે એક દિવસ લેસન કરવાનું બાકી રહી ગયેલું. પછી મનોમન મહારાજને વિનંતી કરી કે આજે ટીચર મને ના પૂછે તો સારું. અને બન્યું એવું, ટીચરે મને પૂછ્યો જ નહીં. તે દિવસે નક્કી કર્યું કે દાદા છે તો ચમત્કારી. અને મહારાજને નિશ્ચય કરાવવો હોય ને ગમે તે પ્રકારે કરાવે છે. જેમ ગંગારામ મળને મારે જે પગ દવાની વાત કરી, અને એમાંથી ગંગારામ મળને નિશ્ચય થયો હતો. તો આ રીતે જે વડીલોના સંસ્કારો મળ્યા. બાપુજીની વાત કરું તો હંમેશા બાપુજી પાસે જઈને બેસતો હતો. હું જૂની જૂની વાતો, સંતો મળવા આવ્યા હોય, હરિભક્તો મળવા આવ્યા હોય, વાતો સાંભળીએ અને આપણા કોમ્પ્યુટરમાં ઉતરતી જાય વાતો બધી. નારાયણ દેવનો અભિષેક હતો, પાટોત્સવનો દિવસ હતો. અને મને જ્યાં શરદી થયેલી, બહુ નાની ઉંમર હતી. બાપુજી સાથે અભિષેક કરવા માટે ગાડી બેઠો જેવો બાપુજીએ પ્રશ્ન કર્યો, નહીંને આવ્યો છો ને? એટલે મેં શું કરેલું, કારણ કે એ વખતે પાર્ષદો મને કીધું કે શરદી થઈ છે, એટલે ભીનો રૂમાલ કરીને આખું શરીર લૂસી નાખો, ચાલશે, નહીં આવો તો ચાલશે. બાપુજી કે ના ચાલે, આપણે દેવને ત્યાં જવાનું છે, દેવ જેવા થઈને જવું પડે, પવિત્ર થઈ જવું પડે, ગાડીમાંથી ઉતરી જાઓ, નહીં ના આવો. બાપુજીની આજ્ઞા હતી. આ બધા જે પાયાના સંસ્કારો મળે છે ને બહુ કામ કરે છે. અને આજે પણ એ જ કામ આવે છે. ખરેખર અનંત આનંદ થયો. અને જે પરિવાર અમારો, ધર્મકુળ, સંતો, હરિભક્તો, આજે અમારો પરિવાર છે. અને પરિવાર વચ્ચે જ્યારે 80મો જન્મદિવસ ઉજવવાનો અવસર મળે, એથી વિશેષ આનંદની કઈ વાત છે. આજે સભામાં ઘણી બધી ભેટ લોકોએ જાહેર કરી, મને મંદિર તરફથી હાર પણ આપ્યો. તો મારી એક ઈચ્છા છે કે
આપણો આ તમામ ભેટ અને હાર પણ છપૈયાના ઘનશ્યામ મહારાજને હું અર્પણ કરું છું. અને હજી કોઈને લખાવવાની ઈચ્છા હોય તો લખાવજો. છપૈયા આપણો અત્યારે લક્ષ્યાંક છે. બહુ મોટું કાર્ય છે. આચાર્ય મહારાજે બહુ સરસ માસ્ટર પ્લાન કર્યો છે. એટલે અત્યારે આપણું લક્ષ્યાંક છપૈયા છે. બહુ સુંદર કામ થઈ રહ્યું છે. સભ્યા મને એક ટ્રાવેલ એજન્ટે બહુ સરસ વાત કરી. એક સત્સંગી ટ્રાવેલ એજન્ટ છે ને, અમદાવાદમાં આવ્યા હતા હમણાં. મને કે અમે ટૂર ગોઠવીએ છીએ, એમાં છપૈયા હવે છેલ્લું રાખવું પડે છે. કેમ એમ? તો કે છપૈયામાં ઉતાર એટલા સારા છે ને, કંઈ ઉતર્યા પછી બીજે ગમતું નથી કોઈને બીજે. તો અને બીજી વાત મને યાદ આવી, જ્યારે હમણાં સવારે પ્રસાદીના મંદિરમાં દર્શન કરવા ગયા ત્યારે ભુજ મંદિરે આચાર્ય મેં સરસ યાદ કર્યું કે ભુજ મંદિરે 11 કરોડ રૂપિયા છપૈયામાં આપેલા છે. સંત નિવાસ આખું મહંત સ્વામી અને સંતો અને કમિટીએ બધું જાદવજી ભગત આવ્યા છે અને બધું નક્કી કર્યું છે. એટલે કારણ કે આપણું મૂળ સ્થાન છે. આપણે બહુ નસીબવાન છીએ કે છપ્પી આપણી પાસે આવ્યું છે. અને ત્યાં બધાને આવવું પડે છે. આપણા મૂળ સંપ્રદાયને હોય કે ભાઈ જુદા રાખ, પણ બધાને ત્યાં આવ્યા વગર છૂટકો જ નથી. ત્યાં આવે ત્યારે શાંતિ થાય છે. તો સવારે જ્યારે પ્રસાદીના મંદિરમાં દર્શન કરવા ગયો ત્યારે મને પ્રસંગ યાદ આવી ગયો કે આ અક્ષરભુવનમાં સ્વામી મને લઈ ગયા. જૂનું અક્ષરભુવન. એ અક્ષરભુવનમાં અમને ધર્મકિશોર સ્વામી 2-3 વાર જ્યારે આવીએ ત્યારે દર્શન કરવા લઈ જતા હતા. અને ધર્મકિશોર સ્વામી મને 2 વાર કહેલું કે બાપુજીએ અક્ષરભુવનમાં પ્રસાદી આપેલી, ચરણાવિંદ આપેલા છે, તો તમે કંઈક આપો. એ વાત મને આજે યાદ આવી. તો મારા 80મા જન્મદિવસની સ્મૃતિમાં અમારા પરિવાર તરફથી હું ચરણાવિંદ અક્ષરભુવન માટે મોકલાવીશ. ભુજના અક્ષરભુવન. આચાર્યમાં જ્યારે આવશે નજીકના કોઈ પ્રોગ્રામમાં ત્યારે એમની સાથે મોકલાવીશું. એ પધરાવજો. તો ધર્મકિશોર સ્વામી પણ અક્ષરધામ રહ્યા ખૂબ રાજી થઈને આશીર્વાદ આપશે. આટલી બધી વિશાળ સંખ્યામાં સંતોના આશીર્વાદ મળ્યા. અને આજે આશીર્વાદ લેવાનો દિવસ છે. કાયમ તો આશીર્વાદ આપતા હોઈએ, પણ આશીર્વાદનું બેલેન્સ આપણે પાસે હોવું જોઈએ ને. એ બેલેન્સ આજે પૂરું થઈ જાય. સંતોના આશીર્વાદ મળે. ખૂબ આનંદ થયો. ત્યાં જૂના આપણે ભુજ મંદિરમાં ગયો હમણાં દર્શન કરવા, સવારે શણગાર આરતી કરવા, ત્યારે વૃદ્ધ સંતો બેઠા હતા 3-4, એમને પણ આશીર્વાદ મળ્યા. એટલે બહુ મોટું કામ થયું છે આજે. આપ સૌએ જે પ્રેમથી, જે ઉત્સાહથી, જે આત્મબુદ્ધિથી આ પ્રસંગ ગોઠવ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને આપણી અમદાવાદ ગાદીની એક પરંપરા છે, સંત, હરિભક્ત અને આચાર્ય એક કડીરૂપ હોય છે, એક જોઈન્ટ હોય છે, એકબીજા સાથે પ્રેમથી જોડાયેલા છે. કોઈ બંધારણથી જોડાયેલા નથી, એકબીજા સાથે પ્રેમથી જોડાયેલા છે. અને એ હંમેશા મજબૂત થતું રહે. નારાયણ દેવની ગાદીનો જય જયકાર દેશમાં વિદેશમાં હંમેશા થતો રહે એવું અને જતરપુરના વચનામૃતમાં છે ને કે આ સમયે સભાનું પણ કર્યું થાય છે. તો સભામાં બેઠા તમામ હરિભક્તો સંતો અમને આશીર્વાદ આપે એવી મહારાજને પ્રાર્થના કરીને વિરમું છું.